હા લગન ઓછા કરાય ને લગન બહુ ન દવાય બધાની કમેન્ટ આવતી બોલો આથી ઓલો પાટો બાંધો કે હું છું એમ યુટ્યુબ ની અંદર ત્યારે હે ને ભાઈ મેં આ ફોન થી શરૂઆત કરી આઈફોન 11 હે એ ફોન ના કેટલા વર્ષ છે ખબર છે કેટલા રઘુભાઈ હાથ કરી એને સરપ્રાઈઝ દઈ કા દેવી પડે ને ફોન લેવા એટલે ન દેવી પડે લે ખોટા ખર્ચા ન કરવાનો હોય ખોટા ખરા નહીં ત્યાં ખેંચી લીધો પૈસા મને આપ્યો હા ફોન કેમ તમે પ્રેમ કરતા છે તમે બે જણા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો છે હવારમાં છે ને આપણું બ્લોગ શરૂ કરી નાખ્યો કેમ કે આપણે વહેલા ઊભા થઈ જશે મોટું થઈ જશે સાફ સફાઈ કરી નાખી ને આપણે બ્લોગ શરૂ કર્યો રવિરાજભાઈ અહીં હોતા ને પપ્પા અહીં હોતા એ અમારે જાગે છે ને કેટલા વાગે ઘડિયાળમાં હારા સા થઈ ગયા ને હવે આપણે સા ને એવું બનાવવા થઈ તો અવિનાશભાઈને આવવાનું છે કેમ કરાવવું તો હુઈદા ખરેખર હુઈદા તો આપણે જઈ સા બનાવવા જો ફેમિલી હવે અમે આવી જશે અમારે જૂના ઘેરે આમ અવિનાશભાઈ હારા વે આમ તો હવે તો હારા સચ્છા હોય તો અવિનાશભાઈ તો અહીં બેઠા ને આપણે છે ને હાવણી પડી છે ને આપણે પેલા ઘરમાં વાર ઉપર વારે ને પછી ત્યાં તો કામ કરાય તને કહેતો કાંઈ કામ કરાય નહીં ને કાંઈ કેટલી બહાર અંધારું છે તો હવે તો ઘરમાં કેટલું બંધ અંધારું છે ને મારા દીકરો બે વે ઘેરે તો હવે આપણે હાથ કામ કરી પછી અવિનાશને સાંજ દૂધ પાઈ દઈએ કાદકું પીવું ને હે જો તમારે શરમાય કેટલું જો ફેમિલી મસ્ત મજાનો સા પાકે છે ને મારા ભાઈ ત્યાં ઊભા છે કહું ભાઈ ઊભા ને તમે અને સાંજ દૂધ પીવાનું છે ને અવિનાશભાઈને એટલે એ ઊભો છે હારા સા થઈ જશે ઘરેલમાંથી ને બહાર તો ઘણું અંધારું છે કોઈ ઊભું ન થાય મા દીકરો બેથી વહેલા ઊભા થાય બે હંધાય ઉતાર હંધાને હાથ વાગે ઊભું થવાનું મા દીકરા બે છે ને એટલે વહેલા ઊભું થવાનું એટલે આમ જ નખરા કરતું મમ્મી આ કરીને મમ્મી તે કરીને કા દખું ને સા પાકે છે ને મેં કુકરમાં આંધર મૂકી દીધું આજ અમારે કરવાનું છે શીણાની દાળ એટલે આંધર મૂકી દીધું તો આપણે સમજો ફટાફટ કામ કરવા મળીએ ફેમિલી મસ્ત મજાનો સવાર થઈ ગયો હવે હુસતું ને આપણે રાંધી નાખ્યું રોટલી કરી રોટલા કર્યા શાક કર્યું ને હવે છે ને આપણે મસ્ત મજાને તૈયાર થઈને આપણે જવાનું છે હીરા ગામમાં તો આપણે હવે હીરા ગામમાં થઈ તમને બતાવી દઉં હું રાંધું સમજ અહીંયા તમારે રોટલા અમે માયકું બહુ છે ઢાંકું છે અહીંયા તમારે રોટલી આમાં રોટલી બનાવે છે પછી અહીંયા છે ને અમે શાક બનાવે છે શાકમાં ધવારા નીકળે એનું શાક બનાવશે શીણાની દાળ બનાવેલી શાક તો આગળ મસ્ત મજાનું ખાય ને હીરા ખાવા ના તો અમારે સૂલો હગે છે તો સાને કેટલી ના મૂકી દીધી હવે જેમ ઊભા થતા હતા એમ સા પીતા હતા ને રાહ હીરા ખાવા તો બધાને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારે હવામાં હે ને ભાઈ રૂપાએ બ્લોગ શરૂ કરી દીધો હો આપણને થોડીક ને મજા બગડી ગઈ છે શરદી થઈ ગઈ છે ઉધરે થઈ ગઈ છે તાવ આવી જેવું થઈ ગયું છે થઈ ગયો હવે ભાઈ હમણાં લગ્ન ગાળો એક તારો લગ્નમાં એટલા જાય એક તારા એટલે હા લગ્ન ઓછા કરાય ને લગ્ન બહુ ન દવાય હા એ વાત સાચી સાચી વાત ને હા તો જ્યારે હું પથારી કરવા મળી હા તો પથારી હકલવા મળી એમ હા હવારમાં આપણે હકલવા નહીં તો બધી પથારી એમ હકલવાનું શરૂ થઈ ગયું છે હજી એમાં રઘુભાઈ તો સૂતા છે અને અહીંયા જો અમારા આવું ભાઈ જો ડિસ્કો કરે છે હે વેલા ઊભો થઈ જાય ભાઈ પછી જો આમ જામ ડાન્સ મોડમાં રાખી દઈએ કાને એટલે ડાન્સ કર્યા કરે જામ કા આવું તો એ નખરાત કરવાના એકલા નખરાત કરવાના બીજું કંઈ કામ જ નહીં એવું હે તો અત્યારે હવે હે ને અત્યારે હવે પથારીને એવું હકલે છે એવું હે અમારા ભાઈનું છે ને આવા ખાતા હોય તો અમારા તો ભાઈ અત્યારે આવો હાલે છે આજે આપણે ઊભા ચાસી ચા પાણી પી લીધા છે મસ્ત મસ્ત તો ફેમિલી અત્યારે અમને આવી જશે એ છે ને હું નહીં હું આવે તમે તો કઈ નહીં આવવાના હા હું લેવા આવી હવાર દીથન વેલા હાની ઊભી થઈને ને હવે હું નેવરી છી નહીં હા હું હા શું કામ કરવાનું હવે હવે ગોદરા ધોવાના છે ગોદરા ધોવાના છે તો તને ધોઈ નહીં ખા ને બે લાવી પાછી હા તો ભાઈ ત્રણ ધોઈ નહીં ખા ને બે ધોવાના છે હવે એક અંદર પલ્લે છે કે હા એક અંદર પલ્લે છે હા લ્યો એમ છે તો હવે તો ઘણું કામ છે મારે ઘણું કામ છે તો હવે કબાટ ખોલવો કેમ ઓસર ગોદરા ધોયા હા ને મેં હા તે ગોદરા હકલે ને હેઠે મૂકવાના છે
જેવું કામ કરવાનું છે. એને એવું કામ હતું કરવાનું હોય ભાઈ અત્યારમાં સવારમાં ઊભા થઈ ને આ તો કઈ કામ નહીં. ટાઈટ હોય મને કીધું હવે કઈ હીરા ગામ હોય ને આવવાનું. ને જવાનું આજ ને આવું ને આવું તો હીરા જોઈને લઈ આવી. એવું એવું ભાઈ એને અડધી કલાકને એમ જવાનું હોય બધે ઘડીક વાર જીવન નવી થાય ને કે હીરા ખાવા વી દે કા હા નવી થશે ઘડી પર હીરા ખાવા જાવ. હા એકાદો લોટ બનાવી વી આવું પાછું. એવું ભાઈ બધું હાલે છે. મને અત્યારમાં મજા બગડી ગઈ કે આમ થોડીક ટાઈટ હોય એવું લાગે છે. હા તો દવાખાને જઈ આવા જાવ તમે ગોદરા ધોઈ નાખી. હા હા તમને હંતાની મજા બગડે મને કોઈ કઈ થાય કે નહીં થતું યાર. નહીં હે હું આખો દી કામ કરતી હોય હા. હે તો મને કઈ થતું છે હે પણ તને થાય તો તાર કહેવાય ને અમે ના થતું પાડી છે એમ નહીં. તમને હંતાની એક જરી કઈ કામ કરી નાખ્યું હોય એટલે આ છું પૂછરું છું લોકરું છું હંતુ છા કરે હા, મને થાય કાંઈ તો કરતા કઈ વસ્તુ થાય મને ખરે હાથ દુખવા આવ્યો ઈ તો હોઈ ગયો પાછો હોય ગયો હોઈ ગયેલો છે સારું જ નહીં છે. સારું જ નહીં છું ના હું છું હું હંધાની કમેન્ટ આવતી બોલો આથી ઓલો પાટો બાંધો કે હું છું એમ કાંઈ ખબર નહીં કપામ જા ને હા તે હાથ એમને હોઈ ગયો હા. ને એમને છે એટલે લે તો એટલું દુખાત કરતો તે એ ભાઈ દવાખાને દવાખાને જા. બતાવવા જા કે કે જોટાઈ ગયો. હા જોટાઈ ગયેલો હે હાથ એમને ગમે એ કે કામ કરતા હોય કે તે હાથ આમ જોટાણો છે એ તમને એના દુખે છે એવું હતું હા. તો પાટો બાંધી દો હવે પાછું જવાનું કીધું તો પાછું બતાવી આવી ગયા ખાલી હવે તો હું અઠવાડિયે થી પાટો સોર નાખ્યો છે. હમણાં પણ આપણે લગ્નમાં હતા કે તેમ હતો નહીં અને એટલું ડૉક્ટરે કીધું હોય કે હે ને પછી મોડેકથી આવજો ઈવડાઈ 2-4 દિવસ રજા ઉપર હતા પાછા એટલે હે કે એને કીધું પછી આવજો એમ કે હવે પાછા આપણને એવું લાગે ને તો બતાવી આવશું રેડી એટલું હોઈ ગયું એટલું હા આ મને હોઈ ગયું રસ્તે આમાં હોઈ ગયું. નહીં આ છે એટલું હોઈ ગયેલું છે ભાઈ. હા જાય જરીક ત્યાં આમ તો તતરી ગયું પાટો બાંધી એમ તો હા 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 એ બરે આવે તો તમે જાઓ હા. દવાખાને ને હું ગોદરા ધોઈ નાખું. હા મારે આવું હે એવું લાગે તો બધા નકર એક પહેલાં હે ને એક ટીકડી પી લઈ ગયા તો સારું થઈ જાય તો ફાઇનલ એમ કે આપણે મોબાઈલ લઈ લીધો છે નવો બતાવું કયો છે એમ તો ફાઇનલ હે ને ભાઈ આપણે નવો એક મોબાઈલ લઈ લીધો છે કોને હાટો લીધો એ હવે હે ને ભાઈ પછી તમને ઘેરે જઈને પછી કે આ ભાઈની શોપેથી હા મોબાઈલ તો લઈ લીધો હે ચાર્જર લેવું તો પડે જ તે જે આપણે ચાર્જરનું અનબોક્સિંગ કરી નાખીએ તો ફેમિલી અત્યારે વાગી જશે 11 અને હે ને ભાઈ આજે એક બહુ ખુશીનો દિવસ છે કારણ કે ભાઈ આજથી થોડાક સમય પહેલાં આપણે હે ને રઘુભાઈને કીધું ખબર છે કે હું તને એક ફોન લઈ દઈ એમ પણ હે ને ટાઈમ ન રહેતો તમારા બધાની કેટલી બધી કમેન્ટો આવી હતી કે રઘુભાઈને ફોન લઈ દેજો એમ તો આજ હે ને ભાઈ આપણે હે ને રઘુભાઈને ખબર નથી અને આપણે હે ને ભાઈ સરપ્રાઈઝ આપવાની છે રઘુભાઈને તો રઘુભાઈને કાંઈ ખબર છે નહીં કે હાટું હું ફોન લેવો છું કયો ફોન લેવો કયો નહીં એ રઘુભાઈ આગળ ખોલે ને ત્યારે બતાવી પણ આને એકને ખબર હતી કા મને તો ખબર હતી એના હાટુ ફોન લેવા એમ. હા તો એનો ફોન મારે લઈ લેવાનો છે કે નહીં તે તમે એના હાટુ નવો લેવા. હા તો ભાઈ હે ને રઘુનો ફોન હે ને ઘણા સમયથી હે ને ભાઈ હાવ બેકાર થઈ ગયેલો હતો સમજો આ વાપરતો એ મારો આ જૂનો ફોન હતો કે ભાઈ આવડા મેં જ્યારે શરૂઆત કરી હતી ને પહેલી વાર યુટ્યુબની અંદર ત્યારે હે ને ભાઈ મેં આ ફોનથી શરૂઆત કરી અને આ ફોન મેં હે ને ખાલી યુટ્યુબ માટે નહોતો લીધો સ્પેશિયલ હે ને ભાઈ મને શોખ હતો કે મારે આઈફોન વાપરવો છે એમ તે 2-3 વર્ષ મેં આ ફોન વાપર્યો હો પછી મેં યુટ્યુબમાં આનાથી શરૂઆત કરી અને આ છે કેટલા વર્ષ આઈફોન 11 હે એ ફોનના કેટલા વર્ષ છે ખબર છે? કેટલા 5 વર્ષ. 5-6 વર્ષ જેવું થઈ ગયું છે નહીં 5 વર્ષ આપણે લગ્ન કર્યા તે ફોન લીધો. એવું હે હા એવું હે ભાઈ મને એ નથી પણ હે ને ભાઈ આ ખાલી મેં શોખ આમ મને એવો વાપરવાનો શોખ હતો ને એટલે મેં લીધો હો પણ ખબર નહોતી કે યુટ્યુબમાં આવી અને વિડીયો બનાવી એમ ભગવાનની એવી કાંઈક ઓલી વિશે તો મને પહેલાં ફોન લેવડાવી લીધો અને મેં આનાથી શરૂઆત કરી ભાઈ આ છે આઈફોન 11 આનાથી મેં શરૂઆત કરી અત્યારે તો 15 પ્રો મેક્સ આપણી પાસે છે હવે ભવિષ્યમાં આગળ બીજું કાંઈક એવું લાગશે તો લેવું પણ અત્યારે તો હે ને ભાઈ રઘુભાઈને ફોન લઈ દેવાનો છે આપણે લઈ દીધો છે તો કયો ફોન છે કયો નહીં આગળ રઘુભાઈને હાથ કરી એને સરપ્રાઈઝ દઈ કા દેવી પડે ને ફોન લેવા એટલે ન દેવી પડે લે. હા મારે એનો ફોન મારે લઈ લેવાનો છે જૂનો ફોન. આવડા હા હા આ તારા વાપરવાનો છે આ મારે વાપરવાનો છે. ડિસ્પ્લે ઉડી ગયેલી હતી ને આ જો આ ક્રેક થઈ ગયેલું છે ને
તોય તે તે હું ત્યાં ભલે હું વાપરી નાખું પછી હું અહીંથી લઉં બીજો ફોન હા તો ફાઇનલી હે ને ભાઈ રઘુભાઈને આપણે બોલાવીએ અને તે ભેળો કાં હે ફોન એમ ને તમે ભાઈ તા મૂકી દીધો પર હે તમ હા મેં હે તો ફ્રીજમાંથી લઈએ હું લઈ આવું હા લઈએ વાહ તો ફાઇનલી આ ફોન હે ભાઈ તો હવે રઘુભાઈને બોલાવી કાં હા બોલાવો અને દીદી દીધો હું દઈ દે હા હાથ કરવો હવે એને. રઘુ હા અહીંયા આવ. કેમ કામ હે આવ. શું કામ હે કાં હે તારો જૂનો ફોન તને ફોન આવી ભેગા તો સાસિંગમાં કાં હે આવો રે મજા આવે કે વાપરવાય હું મજા આવે ને મજા આવતી એવું ને મજા તો આવે જ તી ને તો પણ હવે પૂરો થઈ જાય એમ. પૂરો થઈ ગયો તો કાં પૂરો થયો હારો તો હે ઈ વાપરવાનો એટલે ખોટા ખર્ચા ન કરવાનો સાસી ને ટકતો હોય એટલું બધું એવું હે તો ખોટા ખર્ચા ન કરવાનો હોય ખોટા ખરા નહીં તે ખેંચી લીધો પૈસા મને આપ્યો તો તારે હાટો એક સરપ્રાઈઝ છે હા હા તો તાર ભાભી તાર ભાભી આપશે કેવું ને હે કેવું ને કેમ હે કેમ હું છે મને તો શું ખબર તમે શું સરપ્રાઈઝ લેવાય હા ફોન કેમ તમે પ્રેમ કરતા આવીએ તમે બે જણા હાસુ ફોન છે પ્રેન્ક છે જો હાસુ ફોન. ખોલીને જો તો ખબર પડે હા હે પ્રેન્ક છે નહીં હા કેમ લાવ્યો ને હા હો. ફોન કેથી લીધો એ ખબર બી ન લઈ આવ્યો તમને છે ને સરપ્રાઈઝ દેવાની હતી. સરપ્રાઈઝ દેવાની હતી સરપ્રાઈઝ સ્પેશિયલ તમે બધા કોમેન્ટ કરી કે હા લાવ્યા નકર લાવત નહીં મને ખબર હે હા એટલે જ તે એટલે જ લાવ્યો બધા ઘણી બધી ભાઈ કમેન્ટો આવી હતી કેટલી બધી કમેન્ટો આવી કે રઘુભાઈ ફોન લઈ દેતો તો ફાઇનલી હે ને ભાઈ આપણે હે ને રઘુભાઈ માટે જો ભાઈ સ્પેશિયલી આ ફોન લઈ આવ્યા છીએ ખાસ કરીને તમે બધા કમેન્ટ કરી દેજો ફોન કેવો છે એમ અને આ ફોનનું નામ છે આઈફોન 13 હાલ્યો આ તમારો હવે બરોબર હા હા વાપરો મારે પછી આઈફોન 40 લેવાનું છે એનો એવા જ ખાતા હવે અમારે તો જો ભાઈ ફાઇનલી હે ને ભાઈ રઘુભાઈને ફોન આપણે આપી દીધો છે કેવો લાગ્યો મસ્ત હે ભાઈ ચેક તો વાંધો હાથ લાવો નતો મારે આજ લાવવાનું હતું ને 13 હા, નથી હા. અને એમાં એવું છે ભાઈ આઈફોન 15 ને આઈફોન 14 ને એની કરતા હે ને ભાઈ આઈફોન 13 માં હે ને રિઝલ્ટ ને બધું સારું આવે અને એ બે ભારું કોમેડી વિડીયો બનાવે છે તો એ બે ભારું નહીં હે ને ભાઈ એમ રિઝલ્ટમાં ને એમાં થોડું કામ સારું પડે એટલા માટે હે ને સ્પેશિયલી રઘુભાઈ માટે તો લાવી નાખ્યો છો રેડી ભાઈ હવે હા બાને કોઈને ખબર નહીં હો ક્યાં તો પાછો અરવિંદને લાવી દીધો લેખાઈ દેખાડો તો પડશે હવે ફોન લેવે એટલે પાર્ટી તને દેવી પડશે હા પાર્ટી દેવી પડશે હા કાંઈ પાર્ટી ન હોય આ ફોનમાં તો ખર્ચો કરી નાખો પાર્ટી જેટલો કા હા હવે ફોન ધવી લે તો પાર્ટી ને દીધા મેં ખાલી હા તો ભાઈ તો ફાઇનલી ફોન લાવી નાખ્યા છે રેડી હવે હા તો ફેમિલી હે ને હવે આપણે બેનને કહી બેનને હાથ કરીએ અને પૂછીએ કારગુ હા બેનને દેખાડ દે તું કે છે અમે એટલા તો રીડો બનાવતા કે બેન ને પ્રેમ કર લાગે હું હા. ખબર નહીં પડે હારું હાથ કર બેન આયા અમારે બેન આવે છે હા જો તમારે હાટું ફોન લેવો Finally પહેલા આપણે નવો આઈફોન જોડાઈ લીધો છે જા જા કરા હા બુની નીકળે ને હાબુ હે અંદર નહીં સે તો ફોન કયો છે પાછો એ સે કોકનો લાવ્યો છે હવે કોકનો ને ને હે? મારા હાથ જ લીધેલો ભાઈ કોણ લાવ્યું અરવિંદ લેવો હા તો ખોખું બોખું બધું થોડું હોય ભલા આઈફોન 13 નું ખોખું છે જોઈ લે હા કે તે લીધી તો ઈ કે રીલો બનાવ રાખે ને હારી હારી એમ મારો તારો નહીં ગરક થઈ જા કેમ તો ફાઇનલી છે ને ભાઈ જો ફોન લાવી નાખ્યા છે કોંગ્રેચ્યુલેશન હા હા થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન હા થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન તો ભાઈ તો ફાઇનલ છે ને ભાઈ ફોન લાવી નાખ્યા છે અને હવે રઘુભાઈને જે રીલ બિલ બનાવ્યું હોય એ બનાવશે અને હવે બાને ને બપ્પાને ને એને કીધું ભાઈ આપણે કે રઘુભાઈ હાટું ફોન લાવી નાખ્યા છે આપણે એમ તો અત્યારે તો અહીં ઘરે કોઈ છે નહીં ત્યાં ગયેલા છે કામે હવે આપણે વાડીમાં જો કામકાજ છે કે તો ના ધીમું ધીમું જો કામકાજ હોય તો ના બા ને બપ્પાને બધા એના ગયેલા છે અને હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો ખાસ કરીને બધા ને કોંગ્રેચ્યુલેશન કહી દેજો અને ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે રઘુભાઈને ફોન લીધી તો એ સારું શું કે નહીં એમ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો આજનો વ્લોગ બસ અહીં સુધી વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય